હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7 અસમાનતા ઇક્વાલિટી ભાગ 4 લઈને આવ્યા છે. જેની અંદર શું જોવાના છે? તો જેની અંદર પ્રીવિયસ યરની અંદર પૂછાયેલી રીત એટલે કે 4 નંબરની રીત, 5 નંબરની રીત અને 6 નંબરની રીત મિત્રો. તો આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો આપણે 4 નંબરની રીત જોઈએ મિત્રો. તો 4 નંબરની રીતની અંદર કેવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને કેમાં પૂછાયેલો છે? તો CCA ની એક્ઝામની અંદર 2024માં પૂછવામાં આવેલો છે મિત્રો. તે કેમાં આવે? ક્લાસ 3 માં આવે. નીચેના આપેલા વિધાનોના તારણો પરથી જવાબ આપ. તો અહીંયા શું કીધેલું છે? તો અહીંયા તમને તારણો છે તેના ઉપરથી તમારે જવાબ આપવાના છે. તો મિત્રો, આપણે આની પહેલાના લેક્ચરમાં જોયું હતું. તો ત્યાં આપણે તારણ 1 પહેલા જોયું હતું. અહીંયા તારણો કેટલા આપેલા છે? તો તારણો 1 આપેલું છે, એક ઓપ્શન, આ બી, ત્યાર પછી આ 3. આ 3 વસ્તુ આપેલી છે અને જોઈન્ટ કરી અને તમારે એક વિધાન બનાવવાનું છે. અને ત્યાર પછી જે તારણો આપેલા છે તે તારણો બની શકે કે ન બની શકે તે ચકાસણી કરવાની છે મિત્રો. તો આની પહેલાના જે લેક્ચર હતા તેની અંદર 3માં શું જોયું? તો 1 આપેલો હશે, 2 આપેલો છે અને આની અંદર 3 આપેલા છે. તો મિત્રો, આપણે જોઈએ તારણ પ્રથમ. તો તારણ પ્રથમની અંદર શું આપેલું છે? તો તારણ પ્રથમની અંદર S થી એટલે કે S ગ્રેટર ધેન D એટલે S થી D તરફ જવાનું. મિત્રો, અહીંયા ક્યાંય S દેખાય છે? તો કે આપણે S અહીંયા દેખાય છે અને D ક્યાં દેખાય છે? તો D અહીંયા દેખાય છે. તો હવે S થી શું કરવાનું? હવે S થી તમારે ક્યાંય જવું પડે? તો S થી પહેલા R તરફ જવું પડે, પછી R એ જાવ તો R થી V તરફ જવું પડે અને પછી V થી તમારે C તરફ જવું પડે અને C થી તમારે D તરફ જવું પડે. તો આપણે વિધાન બનાવીએ મિત્રો. તો S આ રીતના બનશે. અહીંયા S આપેલો છે, S થી D તરફ જવાનું છે. તો પેલા S આપેલો છે તો H થી ક્યાં જવાનું? તો H થી R તરફ એટલે કે H બરાબર R થશે. પછી ત્યાર પછી R આપેલો છે તો હવે G ની જરૂર નથી. કેમ કે R થી V જવાય છે અને V થી C જવાય છે અને C થી D જવાય છે. એટલે R આપેલો છે તો હવે R થી આપણે શું કરવાનું છે? તો R અહીંયા લઈને, તો R થી ક્યાં જવાનું છે? તો R થી V તરફ જવાશે? તો કે હા. V થી A તરફ જવાશે? તો કે હા. નહીં, એ નહીં જોઈએ મિત્રો, V જ જોશે. R થી V તરફ જવાશે અને V અહીંયા આપેલો છે તો V થી C તરફ જવાનું. તો V છે તો V થી ક્યાં જવાશે? તો V થી C જશું અને C થી ક્યાં જશું? તો C થી આપણે D જશું. તો આવી રીતના તમારું વિધાન વાક્ય બને. તો વિધાન વાક્ય આ રીતના આ હવે સાબિત કરવાનું કે આ તારણ સાચું છે કે ખોટું છે. તો આની અંદર શું કરવાનું? તો તમારે S થી ક્યાં જવાનું છે? હવે D જવાબ સરળ બને. કેમ કે આમાં 3 વિધાન આપેલા છે. 3 વિધાનોને આપણે કોમ્બાઈન કરી અને આ રીતના બનાવેલું. તો હવે એની અંદર S છે તો H થી ક્યાં જવાનું છે? તો H થી D તરફ જવાનું છે. ક્યાં તરફ? D તરફ જવાનું છે. તો H થી R તરફ જવાશે? તો કે હા. S બરાબર R છે અને R બરાબર S છે તો તે જવાશે. હવે R થી V તરફ જવાશે? તો કે અહીંયા આપણે માર્ગ ખુલ્લો છે મિત્રો, પાક્યું ખુલ્લું છે એટલે આપણે V તરફ જશું. તો V થી હવે શું છે? V થી C તરફ જવાશે અને C થી પછી D તરફ. તો V થી આપણે મિત્રો C તરફ જઈએ તો અહીંયા રસ્તો બનશે. શું છે? અહીંયા રસ્તો બનશે. એટલે કે V થી અહીંયા સુધી તો મિત્રો જવાનું, પણ V થી C તરફ જવાતું નથી. કેમ કે અહીંયા રસ્તો બનશે. કેમ મિત્રો? તો કે V નાનો છે અને C મોટો છે. તો નાનેથી મોટે ક્યારે ન જાય, મોટેથી નાને જવાય. એટલે કે અહીંયા રસ્તો પેક છે એટલા માટે V થી C તરફ જવાતો નથી. તો અહીંયા તમારું વિધાન શું થઈ જાય? તો V થી C તરફ નથી જવાતું તો D તરફ ક્યાંથી જવાય? તો વિધાન શું બનશે અહીંયા? તો તમારું આ વિધાન ખોટું બનશે. એટલે કે વિધાન 1 છે તો વિધાન 1 કેવું બનશે? તો વિધાન 1 ખોટું બનશે. હવે વિધાન આપણે 2 જોશું. તો વિધાન 2 ની અંદર શું આપેલું છે? તો R થી C તરફ શું આપેલું છે? તો R થી C તરફ. તો અહીંયા આપણે જોઈએ કે R થી C તરફ આ વિધાનની અંદર જ આવી જશે. તો R થી C તરફ જો અહીંયા મિત્રો R છે તો R થી ક્યાં જવાનું છે? R થી C તરફ. તો R છે, R થી પહેલા V જવું પડે અને V થી પછી તમે C તરફ જાઓ એટલે તમારું સમીકરણ કેવું બને? તો R થી V તરફ જવાનું, V થી પછી C તરફ જવાનું. એટલે અહીંયાથી મિત્રો આપણે શું જવાનું છે? તો C તરફ જવાનું છે. હવે C તરફ તમે જાઓ તો મિત્રો
આર છે તો આર થી વી તરફ જવાશે તો કે આર થી વી તરફ જવાશે તો વી થી સી તરફ નથી જવાતું એટલે અહીં રસ્તો બનશે એટલે કે તમને આ રીતના આપેલા છે બે સિમ્બોલ આ રીતના બે સિમ્બોલ આપેલા છે તો આ રીતના બે સિમ્બોલ આપેલા હોય તો મિત્રો આપણે શું બીજા લેક્ચરની અંદર જોયું કે સંબંધ બનતો નથી શું સંબંધ બનતો નથી સંબંધ બનતો નથી એટલે આ પણ ઓપ્શન કેવું થયું તો આ વિધાન બી પણ કેવું થયું તો વિધાન બી પણ ખોટું થયું હવે મિત્રો આપણે ઓપ્શન ની અંદર જોશું તો ઓપ્શન એ માં શું આપેલું છે તો માત્ર 1 2 સાચું છે ના મિત્રો માત્ર 2 સાચું નથી ઓપ્શન બી ની અંદર આપેલું છે બંને સાચા છે ના મિત્રો બંને સાચા નથી ઓપ્શન સી ની અંદર માત્ર 1 સાચું છે ના મિત્રો 1 પણ સાચું નથી પરંતુ ઓપ્શન ડી ની અંદર આપેલું છે ન તો 1 ન તો 2 એટલે કે 1 પણ સાચું નથી અને 2 પણ સાચું નથી એટલે કે શું થયું બંને ખોટા છે એટલે આપણે જવાબ શું બનશે તો આ વિધાન 1 અને વિધાન 2 ખોટા છે તારણ તો આપણો શું બનશે તો આપણો જવાબ ડી બનશે આ શું હતું મિત્રો તો આમાં જ આપણે શું જોયું ઓપ્શન ની અંદર તમને વિધાનો અલગ અલગ આપી દે એક વિધાન આપેલું છે બે વિધાન આપેલું છે 3 વિધાન આપેલું છે પછી તમારે એનું કોમ્બાઇન બનાવવાનું આવી રીતના કોમ્બાઇન કરવાનું ત્યાર પછી એસ થી ડી તરફ ન જવાય અને એસ થી આ રીતના તમારે તારણ સોલ્વ કરવાનું તો આ પેટર્ન કઈ હતી તો આ પેટર્ન હતી 4 એટલે કે રીત 4 હતી CCA ની અંદર પૂછાયેલું હતું હવે આગળ જોશું તો રીત 5 જોશું કે રીત 5 ની અંદર શું આપેલું છે તો રીત 5 ની અંદર આપણે મિત્રો જોઈએ તો અહીંયા તમને કંઈક થોડુંક અલગ આપેલું છે અલગ એટલે કેવું મિત્રો તો અહીંયા તમને આ રીતના જ આપેલું હશે કે ભાઈ નીચેના વિધાનો પરથી શું કીધું નીચેના 4 તારણો આપેલા છે કેટલા તારણો આપેલા છે તો નીચે 4 તારણો આપેલા છે કયા છે કેટલા તારણો 4 તારણો તો કયા કયા તારણો છે તો આ તારણ 1 આ તારણ 2 આ તારણ 3 અને તારણ 4 હવે 4 તારણો આપેલા છે જેમાંથી કયું તારણ સાચું છે મિત્રો શું પૂછેલું છે સાચું કયું છે આ વસ્તુ ખાસ યાદ રાખજો અને ખાસ અહીંયા જોવાનું કેવા પૂછાયેલું છે આરઆરબી ગ્રુપ ડી 2022 ની અંદર એક્ઝામ લેવાની તેની અંદર પૂછાયેલું છે તો હવે આની અંદરથી શું પૂછેલું સાચું છે કયું તો આની અંદરથી સાચા કેટલા છે તો આની અંદર 1 સાચું હશે અને 3 ખોટા હશે તો મિત્રો આપણે ઉપર આપેલું છે તો આ જોઈએ મિત્રો તો ઉપર આપણે Q બરાબર શું આપેલું છે તો Q બરાબર R આપેલું છે વિધાન પછી R થી S તરફ જવાય છે પછી S થી T આપેલું છે અને T થી શું આપેલું છે T થી U આપેલું છે અને U થી V આપેલું છે અને V બરાબર શું આપેલું છે Z આપેલું છે તો આ રીતના આપેલું છે અને એની અંદર આપણે શું જોવાનું છે કે કયું સાચું છે તો અહીં આપણે ઓપ્શન A જોઈએ મિત્રો ઓપ્શન A તો એ ઓપ્શન A ની અંદર શું આપેલું છે તો U ગ્રેટર ધેન S એટલે U થી S તરફ જવાય તો મિત્રો અહીંયા U ક્યાં દેખાય તો આપણે U અહીંયા દેખાય અને S ક્યાં દેખાય તો S અહીંયા દેખાય ક્યાં દેખાય અહીંયા દેખાય તો મિત્રો શું કરવું પડશે U થી S તરફ એટલે આ બાજુ આવવાનું થશે અહીંયા સુધી આવવાનું છે તો મિત્રો U છે તો U થી T તરફ જવું પડશે અને T થી પછી H તરફ જવું પડશે તો U છે તો U થી T તરફ જવાશે તો અહીં દરવાજો ખુલ્લો છે એટલે પાકિયા ખુલ્લા છે જવાશે ત્યાર પછી T છે તો T થી S તરફ જવાશે તો અહીંયા પણ પાકિયા ખુલ્લા છે એટલે મિત્રો તમે U થી તમે ક્યાં જશો તો U થી તમે T તરફ જશો અને T થી તમે ક્યાં જશો તો T થી તમે S તરફ જશો એટલે આ રીતના બનશે તો આની અંદર સિમ્બોલ કયા કયા આવશે તો એક તો આ આવશે અને એક તો આ આવશે હવે આ બંને સિમ્બોલ હોય મિત્રો તો ત્યારે કયા સિમ્બોલને તમારે પ્રથમ પ્રાયોરિટી આપવાની તો પ્રથમ પ્રાયોરિટી આ સિમ્બોલને આપવાની કઈ આ સિમ્બોલને આપવાની તો U અને S ની વચ્ચે આ સિમ્બોલ આવશે તો U અને S ની વચ્ચે આ સિમ્બોલ આવેલો છે તો કે હા તો અહીંયા શું બનશે ઓપ્શન A કેવો બનશે તો ઓપ્શન A મિત્રો 400 બનશે એટલે કે ઓપ્શન A નહીં વિધાન A સાચું બનશે હવે વિધાન આપણે B જોઈએ અહીંયા શું પૂછેલું છે સાચું છે એટલે મિત્રો આપણે જવાબ તો ઓલરેડી મળી ગયો પણ હવે મિત્રો આપણે વિધાન B પણ જોઈ લઈએ સમજવા માટે Q થી ક્યાં જવાનું છે Q એટલે T એટલે T થી ક્યાં જવાનું છે તો T થી Q તરફ જવાનું છે T ક્યાં આપેલો છે તો T ક્યાં આપેલો છે મિત્રો T અહીંયા આપેલો છે અને T થી ક્યાં જવાનું છે T થી Q તરફ જવાનું છે તો T થી અહીંયા જવાનું છે એટલે આ રીતના જવાનું છે આ રીતના તો હવે T છે તો T થી S તરફ જવાય પણ S થી R તરફ નથી જવાતું અહીંયા રસ્તો બંધ છે એટલે S થી R તરફ નથી જવાતું એટલે આ વિધાન કેવું બનશે તો આ વિધાન કેવું બનશે તો આ વિધાન ખોટું બનશે કેવું બનશે ખોટું બનશે તો એવી રીતના આપણે વિધાન ત્રીજું જોઈએ તો S થી શું આપેલું છે
તો V થી ક્યાં જવાનું છે? તો V થી H તરફ જવાનું છે. અહીંયા V આપેલો છે અને H ક્યાં આપેલો છે? તો H અહીંયા આપેલો છે અને V અહીંયા આપેલો છે. જવાનું કઈ બાજુ છે? આ રીતના આ બાજુ જવાનું છે. હવે V છે તો V થી U તરફ જવાનું, U થી T તરફ અને T થી H તરફ જવાનું. તો V થી પ્રથમ U તરફ જવાતું નથી, અહીંયા રસ્તો બંધ છે, કેમ કે પાક્યું આમ આપેલું છે એટલે અહીંયા રસ્તો બંધ છે. બાકી આમ પાક્યું આપેલું હોય તો રસ્તો ખુલ્લો હોય. તો આ શું થઈ ગયું? તો V થી U તરફ જવાતું જ નથી, તો H તરફ ક્યાંથી જવાય? એટલે વિધાન કયું? વિધાન 3 પણ કેવું પડે? તો વિધાન 3 પણ ખોટું પડે. તો મિત્રો તારણ શોધવું જોઈએ. તો તારણ 4 ની અંદર શું આપેલું છે? તો Z થી U તરફ શું આપેલું છે? Z થી U તરફ જવાનું. તો Z ક્યાં આપેલો છે? તો Z અહીં આપેલો છે. તો હવે Z થી આપણે ક્યાં જવાનું છે? તો Z થી U તરફ જવાનું છે. તો Z થી આપણે U તરફ જવાનું હોય તો Z થી U તરફ જઈએ તો Z થી V તરફ જઈ શકીએ, પણ V થી U તરફ જઈ શકતા નથી, અહીંયા રસ્તો પેક છે. એટલે આ પણ કેવું બને? તો આ પણ કેવું બને? તો આ પણ આપણું ખોટું બને છે. ઉપર શું પૂછેલું છે એ વસ્તુ ખાસ જોવાની. તો ઉપર સાચું કયું છે એવું પૂછેલું છે. તો સાચું કયું છે? તો એક તારણ સાચું છે. કયું? એક નંબરનું જે તારણ છે તે સાચું છે. તો એની અંદર 2 નંબરનું તારણ છે આ ખોટું આવે, તો B પણ ખોટો આવે. B એટલે 4 થાય. અને ઓપ્શન C ની અંદર 1 નંબરનું તારણ છે તે સાચું આપેલું છે. તો આ રીતના મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન તમને પૂછાઈ શકે. અને RRB ની અંદર એટલે કે કેન્દ્ર સરકાર જે એક્ઝામ લે તેની અંદર ઇક્વાલિટીના પ્રશ્ન મોસ્ટ ઓફલી જોવા મળે છે. એટલે આ રીતના તમને પરીક્ષાની અંદર પૂછી શકે. પ્રથમ તમને તારણો આપી દે, ત્યાર પછી કયું તારણ સાચું છે ખોટું છે એવી રીતના પૂછી નાખે. અને ઓપ્શન A ની અંદર 2 તારણ સાચું હોય, 3 તારણ, 4 તારણ એવું પણ પૂછી શકે. અને ત્યાર પછી આમાં એવું પણ પૂછી શકે કેટલા ખોટા છે. 1 ખોટું છે, 1 તારણ ખોટું છે, 2 તારણ ખોટા છે, 3 તારણ એવી રીતના પણ પૂછી શકે. પરંતુ અહીંયા તારણ 1 સાચું છે એટલે C જવાબ આવશે. હવે આપણે જોઈએ લાસ્ટ પેટર્ન એટલે કે 6 નંબરની રીત. તો 6 નંબરની રીતમાં કેવી રીતના પૂછાઈ શકે? તો 6 નંબરની રીતની અંદર મિત્રો શું આપેલું છે? નીચે આપેલા 4 તારણો આપેલા છે, જેમાંથી કયું તારણ ખોટું છે? એટલે કે મિત્રો સાચું નથી. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. આપણે આગળ જોયું તો એની અંદર શું આપેલું હતું? સાચું છે. આની અંદર શું આપેલું છે? સાચું નથી. એટલે એનો અર્થ શું થયો? તો ખોટું ગોતવાનું છે. કયું ખોટું કયું છે એવું કીધું. ખોટું ઓપ્શન કયો હશે? તો કઈ રીતના? આવી રીતના આપેલું છે. તો આપણે જોઈએ કેમાં પૂછાયેલું? RRB રેલવે ગ્રુપ D ની અંદર પૂછાયેલું છે. તો અહીંયા આપણે જોઈએ તો B થી મિત્રો F તરફ, F થી P, P થી L, L બરાબર K, પછી K થી W, W થી M આ રીતના આપેલું છે. હવે ઓપ્શન ની અંદર તમને શું પૂછવામાં આવશે? તો ઓપ્શન ની અંદર તમને અહીંયા ખોટું પૂછવામાં આવેલું છે. એટલે તમને 3 ઓપ્શન સાચા હશે અને 1 ખોટું હશે. તો ઓપ્શન જોઈએ તો ઓપ્શન A ની અંદર શું આપેલું છે? તો ઓપ્શન A ની અંદર F થી K જવાશે. શું આપેલું છે? તો F થી K શું આપેલું છે? F થી K. તો F ક્યાં આપેલો છે? F અહીં આપેલો છે અને K અહીં આપેલો છે. શું? F અહીં આપેલો છે અને K અહીં આપેલો છે. એટલે આ રીતના આપણે જવાનું છે. તો મિત્રો F છે તો F થી P તરફ જવાશે, પાખ્યું ખુલ્લું છે એટલે જવાશે. P થી પાખ્યું ખુલ્લું છે, L તરફ જવાશે. અને L થી K તરફ જવાશે. તો L બરાબર K અને K બરાબર L. તો આની વચ્ચે કેટલા કયા સિમ્બોલ આપેલા છે? તો આની વચ્ચે સિમ્બોલ કયા આવે છે? તો એક તો આ સિમ્બોલ આવે છે, ત્યાર પછી એક તો આ સિમ્બોલ આવે છે અને એક તો આ સિમ્બોલ આવે છે. એટલે આવી રીતના 1, 2 અને 3 સિમ્બોલ આવે છે. તો મિત્રો આ 3 સિમ્બોલ આપેલા હોય તો આપણે તેમાં પ્રાધાન્ય પહેલા કોને આપવાનું? તો આવી રીતના આપણે જોયેલું છે લેક્ચરની અંદર કે આની અંદર આપણે 20+ રીત જોઈ છે કોને પ્રાધાન્ય આપવું, કયા સિમ્બોલ. તો આને પ્રાધાન્ય આપવું, આને પ્રાધાન્ય આપવું કે આને પ્રાધાન્ય. તો આ રીતના આપેલું હોય તો મિત્રો પ્રથમ આપણે કોને પ્રાધાન્ય આપીએ? પ્રથમ આને પ્રાધાન્ય આપીએ. તો એનો અર્થ શું થયો? તો એનો અર્થ શું થયો? તો F થી K એટલે F અને K ની વચ્ચે આવવું જોઈએ. તો એવું આપેલું છે. ઓપ્શન A ની અંદર આપેલું છે. તો આ આપણું કેવું છે? રાઈટ છે. કેવું છે? રાઈટ છે. પરંતુ આપણે પૂછેલું શું છે? તો આપણે પૂછવામાં શું આવે છે? ખોટું એટલે કે સાચું નથી એટલે ખોટું. તો આ મિત્રો સાચું છે. કેવું છે? આ તો સાચું છે. એટલે આ જવાબ ન આવે. એવી રીતના ઓપ્શન B. તો ઓપ્શન B ની અંદર શું આપેલું છે? તો P બરાબર K. શું આપેલું છે? P બરાબર K. હવે P ક્યાં આપેલો છે? તો આપણે જોઈએ કે P અહીંયા આપેલો છે, અહીંયા, અને K અહીંયા આપેલો છે. શું આપેલો છે? P થી K
પી બરાબર કે, તો અહીંયાથી આપણે અહીંયા જવાનું છે. તો આપણે મિત્રો જોઈએ તો પી થી એલ તરફ જવાય, તો કે અહીંયા દરવાજો ખુલ્લો છે એટલે જઈ શકીએ. અને એલ થી કે બરાબર, એલ બરાબર કે અને કે બરાબર એલ. તો મિત્રો અહીંયા શું આપેલું છે, તો પી અને કે ની વચ્ચે કેટલા સિમ્બોલ આપેલા છે, પી અને કે ની વચ્ચે. તો એક તો આ આપેલું છે અને એક બરાબર આપેલું છે. તો આ બંને સિમ્બોલ આપેલા હોય તો તમારે પ્રાધાન્ય કયા સિમ્બોલને આપવાનું, તો પ્રથમ મિત્રો આપણે પ્રાધાન્ય આ સિમ્બોલને આપીએ છીએ. તો આ સિમ્બોલ નહીં આવે, કયો, આ સિમ્બોલ નહીં આવે, પણ કયો સિમ્બોલ આવશે, આ સિમ્બોલ આવશે. એટલે કે પી આ રીતના, કે આ રીતના આવશે. પરંતુ અહીંયા કયું આપેલું છે, પી બરાબર કે અને કે બરાબર પી. એટલે આ કેવું થયું, તો આ ખોટું થયું મિત્રો. કેવું થયું, આ વિધાન કેવું થયું, તો આ વિધાન ખોટું બને. અને અહીંયા ઉપર શું પૂછેલું છે, સાચું નથી, એટલે કે ખોટું કયું છે, તો આપણો જવાબ ઓપ્શન બી આવશે. કઈ આવશે, ઓપ્શન બી આવશે. કેમ, ખોટું પૂછેલું છે. આ પણ હવે આપણે મિત્રો જોઈ લઈએ. તો બી થી એલ તરફ જવાય, તો બી આપેલું છે, તો બી થી એલ તરફ જવાય. આ મિત્રો આપણે સોલ્વ કરી નાખીએ. તો એલ અહીંયા આપેલું છે અને બી અહીં આપેલું છે. તો બી થી એલ તરફ આવી રીતના તમારે જવાનું છે. તો બી થી એલ તરફ જાઓ મિત્રો, તો તમને બી થી એફ તરફ જવાય તો કે જવાય, તો એફ થી પી તરફ જવાય તો જવાય, અને પી થી એલ તરફ જવાય. તો તમને મિત્રો અહીંયા શું ઓપ્શન, એટલે કે કેવા સિમ્બોલ આવશે, એક આ સિમ્બોલ આપેલો છે, એક આ સિમ્બોલ આપેલો છે, ને એક આ સિમ્બોલ આપેલો છે. તો બી થી એલ ની વચ્ચે તમને કેટલા સિમ્બોલ, આ રીતના સિમ્બોલ આપેલા છે. તો આ રીતના એટલા સિમ્બોલ આપેલા હોય તો પ્રાધાન્ય કોને આપવાનું મિત્રો, તો આપણે ખબર છે કે પ્રાધાન્ય આ સિમ્બોલને આપવાનું, અથવા તો આને આપી શકો. એટલે અહીંયા શું થશે, બી અને એલ ની વચ્ચે આવું બનશે. કેવું, બી મોટો હશે ને એલ નાનો હશે. તો અહીંયા શું આપેલું છે, બી મોટો છે અને એલ સાચો છે. એટલે આ ઓપ્શન સાચો છે મિત્રો, પરંતુ ખોટું પૂછેલું છે એટલે આ ન આવે. તો એવી રીતના આપણે આગળ પણ હજી એક જોઈ લઈએ. તો આગળ શું આપેલું છે, તો એલ થી એમ જવાનું છે. શું આપેલું છે, તો એલ ક્યાં છે, તો એલ અહીંયા છે અને એમ અહીંયા છે. શું આપેલું છે, એલ અહીંયા છે અને એમ અહીંયા આપેલો છે. તો મિત્રો એલ થી એમ પણ નથી જવાતું. તો તમારો જવાબ શું આવશે, તો આપણો જવાબ એફ થી કે સુધી જવાય છે મિત્રો. એટલે આ પણ આપણો જવાબ નહીં આવે. આ જવાબ પણ પી બરાબર કે, એટલે આ પણ પી બરાબર કે, એટલે આ પણ નહીં આવે. એટલે મિત્રો અહીંયા બે ઓપ્શન ખોટા છે. એટલે આ પણ કેવું બને છે, ખોટું બને છે. એટલે આ પણ આપણો જવાબ આવી શકે. એટલે કે મિત્રો આપણો જવાબ શું, આની અંદર બે વિકલ્પ આવશે. જવાબ એ પણ, જવાબ બી પણ આવશે અને ઓપ્શન ડી બંને પણ આવશે. આની અંદર મિત્રો બંને જવાબ આવશે. બંનેમાંથી ગમે એક જવાબ આવશે. ઉપર શું પૂછેલું, સાચું નથી. તો આ કેવું છે, આ પણ ખોટું છે અને આ પણ ખોટું છે. એટલે ઓપ્શન આપણા આ પણ બની શકે અને આ પણ બની શકે. એટલે મિત્રો અહીંયા બે પણ જવાબ આવી શકે, કેમ કે લખવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હશે મિત્રો. તો આ સાથે શું હતું મિત્રો, તો ભાગ 4 હતો ઇક્વાલિટી. તો મિત્રો ઇક્વાલિટી જે આપણે જોયું ચેપ્ટર, તો તેની અંદર આપણે 4 ભાગની અંદર સંપૂર્ણપણે ઇક્વાલિટી, એટલે કે ઇક્વાલિટી અસમાનતા પૂરું કરેલું છે મિત્રો. અત્યાર સુધીની જે એક્ઝામ લેવાની તેની અંદર પ્રશ્ન પૂછાણા ભૂતકાળની અંદર, પ્રીવિયસ યર ના, આ બધા પ્રીવિયસ યરના પ્રશ્ન છે. અને તેમાંથી મેં મિત્રો જોયું કે કેટલી ટાઈપના પ્રશ્ન આવી શકે. તો તેની અંદરથી આપણે જોયું કે ઓલરેડી વધી અને 6 ટાઈપના પ્રશ્ન આવી શકે. અને 6 ટાઈપના તમે 4 લેક્ચર જોઈ લેશો એટલે તમારું ઇક્વાલિટી સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. તો મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 7 અસમાનતા ઇક્વાલિટી પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 8 લઈને આવશું. તો મિત્રો આજે આપણે અહીંયા લેક્ચર રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.